હળવદમાં અનેક જગ્યાએ પાણીની જટિલ સમસ્યા સર્જાયેલી છે, જેના કારણે સામાન્ય લોકો ગરમીમાં ખૂબ પરેશાન થઈ રહ્યા છે। માહિતી મુજબ હળવદ પ્રધાનમંત્રી આવાસ યોજના વોર્ડ નંબર 7માં ભવાનીનગર ખાતે બનાવેલ 3 માળિયા મકાનમાં પાણીને લઈ તકલીફ થયેલી છે। પાણીની જટિલ સમસ્યા વચ્ચે 3 માળિયામાં રહેતા લોકોએ મંગળવારે હળવદ નગરપાલિકામાં ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી। હળવદ પાલિકાના પાણી પુરવઠા શાખાના ચેરમેનના મત વિસ્તારમાં જ પાણીનો પોકાર છે, ત્યારે છેલ્લા 25 દિવસથી પાણી આવ્યું નથી તેવી ફરિયાદ સ્થાનિક લોકો કરી રહ્યા છે। पानी આવતું નથી સામે 25 દિવસ અમે મજૂરી કરવા જઈએ તો મજૂરી કરીને આવીએ તો અમે પાણી ભરીએ કે શું કરીએ? 200 રૂપિયા મજૂરી આવે એને અમે ભરણ પોષણ કરીએ કે પછી પાણીની વ્યવસ્થા કરીએ? ટેન્કરના ખરા મહિલા છે ત્યાં ટેન્કરના અમે શું કરીએ? પાણી આવતું જ નથી સામે। પાણીમાં પાણીની સમસ્યા માટે અમે આવ્યા હતા, તો પછી આપ્યું ચીફ ઓફિસર સાહેબને લેખિત કરી એમને એમ કીધું કે કાલે અમે તમને ચોક્કસ પાણી આપીશું, અને આવું છતાં આવું તો 7 વર્ષથી અમે સાંભળીએ બરાબર, અને 3 દિવસ કે 1 દિવસ કે એવી રીતનું પાણી આવે, અઠવાડિયું 15 દિવસે એવી રીતનું આપતા અત્યારે 25 દિવસથી અમને પાણી નથી મળતું। તો અમે ગરીબ પબ્લિક ત્યાં કને રહીએ છીએ આવાસ યોજના મકાનની અંદર, તો અમે ગરીબ પબ્લિક મજૂરી કરીને ખાવાવાળા અમે દિવસે સવારમાં ઉઠીને મજૂરી કરવા જઈએ તો બપોરે આવીએ, બપોર પછી પાછા જતા રહીએ। અમે એક નહીં, ત્યાં કને જેટલી પબ્લિક રહે છે એ બધી ગરીબ પબ્લિક ત્યાં કને મજૂરી કામ જ કરે છે, અને એક પ્રોબ્લેમ નથી, ત્યાં કને રોડ નથી, લુખ્ખા તત્વોની તકલીફ છે, દારૂડિયાઓની કનડ ગતિ છે, રાત દિવસ બધી તકલીફ। અમારી બેન દીકરીઓને ત્યાં કને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હોય। હવે અમે ત્યાં કને મકાન લીધા છે, 35 હજારના મકાન અમે લીધા, તો ત્યાં કને અમે રહીએ કે જીવન જીવીએ કે શું કરીએ? બેન, તમારું નામ શું? હસીનાબેન। તો આ નગરપાલિકા આવ્યા હતા? હા, પાણી નથી આવતું ભાઈ, હવે કામે દાડીએથી આવીને ડાયરેક્ટ લુગડા ધોવા જાય જો। ત્યાં છકડો લઈને જાઓ? હા, તો હાલીને કેવી રીતે જાવું? સૈનેસર લુગડા ધોવા જાય છે, પાણી નહીં આવતું કઈ માળિયામાં। ભાડું કેટલું? 200 રૂપિયા ભાડું લેશે રિક્ષા વાળો, માનતો ને 150 માં 150 માં આવતા નથી।